માતાજી, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થઈ રહી છે મિત્રો 8:30-9 વાગે. અને નેક્સ્ટ વિડીયોની અંદર તમે જોઈ જશે કે ભાઈ આપણે મકાઈ ભરવા ગયા હતા અને મકાઈ મિત્રો કાલ સાંજે જ ભરાઈ ગઈ છે. એના માટે થઈને આપણે નીકળી ગયા હતા. અત્યારે હે મિત્રો આપણે ધુલિયા બાયપાસની અંદર પહેલા આપણે કાગવડ ગામમાં જઈને જવાનું. અત્યારે આ બાયપાસ ચાલુ થઈ ગયો એટલે આમાં જવાય છે. આયલા જઈએ છે મિત્રો આપણે. અને લૂજ મકાઈ હતી એટલે રાતે ભરાઈ ગઈ ભાઈ લોડરેથી, એટલે કઈ વાર ન લાગી. મિત્રો અત્યારે આપણે ધુલિયા બાયપાસમાં આયલા જઈએ છે. ઉડે તો જા, બાકી બાવરિયામાં ગાઓ. અને ભાઈ આમાં કઈ યારો હે એવું તો લાગતું ને. ટાઈડ હે નહીં, તડકો હે મિત્રો. દેખાય ને બધું ધુલિયા હે. ધુલિયા એ બહુ મોટી નું હે ભાઈ, સિટી હે. જોઈ ઉડે તો જા. ધુલિયા આમ સિટી, અહીંયા બાયપાસ છે, આગળ સિટી હશે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે ધુલિયા પાસ કરીને. ભાગી રહ્યા અત્યારે 11 અને આપણે પહોંચ્યા ભાઈ નેર. તો મિત્રો આ જાય છે રસ્તો નેર ગામમાં જાય છે. આપણે તો બાયપાસ ટુ બાયપાસ જ છે ભાઈ. અત્યારે આપણે નેરના હિલિયામાં પૂગવા આવ્યા હે ને સામું દેખાય હે ભાઈ નેરનું હિલિયું. તો આયલા જાય હે આપણે. તો હાલો મિત્રો હું તમને હવે સીધો હિલિયામાં દેખાડું કેવા સીન આવે. સાંભુ દેખાય છે આપણે નેરનું હિલિયું નદી વાળું. આમેથી આવે છે પોરબંદરીઓ લેલન લઈને એન્ટ્રી મારે. અત્યારે માણાનું મોબાઈલમાં બહુ જ્યાંનું એન્ટ્રી મારવા ન હોય. આવે મિત્રો પદ્માવતી હો, ઉડે તો જા પાંચો ગાડી. નાની દુનિયા મોટું નામ હે મામો ભાઈ, મામો. અને બધા મામો કે પદ્માવતી વાળા. જો લેલન આવી રીતના સડે આમાં. ટાટા હોય અત્યારે સડી ગઈ હોય. એટલે જોઈ લ્યો મિત્રો નેરનું લ્યો.
ઉઠીએ તો જ આ ટાટા ही टाटा ने बाकी सब जाटा टाटा ही टाटा गाड़ी ने बाकी सब जाटा गाड़ी મિત્રો અત્યારે હિયારામાં ભાઈ ડેમમાં નાવા પડ્યા ને તો મજા જ આવી જાય પણ ડેમ ભાઈ કેટલી ઊંડી છે એ કેની ખબર છે આપણે પહોંચી ગયા છે હાકરીના ઘાટમાં અને હવે આ આપણે બ્રિજ ઉતરીએ એટલે હાકરીના ઘાટની શરૂઆત થઈ જાય અને ભાઈ આપણે જાવકમાં અગરબત્તી કરવાની હનુમાન બાપાને અત્યારે કરવાની હોય મિત્રો ચાલો આપણે આગળ આમ ઘાટ ઉતરવા મળીએ મિત્રો હવે હાકરીનો ઘાટ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે આપણે ભાઈ સળવા ટાણે આપણે મિત્રો ગમે ત્યારે ગમે એવી ઉતામર કરીએ હાલે પણ ઉતરવા ટાણે હાકરીના ઘાટની અંદર ઉતામર કરાય એની ગમે એ ઘાટ છે જનરલ જેરું બદલાવતું જવાય ધીરે ધીરે વ્યુ જવાય જવાઈ લ્યો ભાઈ ડુંગર ઉડે તો જ આવો આ પહેલી ગોળા હજી કાપી છે મિત્રો આપણે હાકરીના ઘાટની મિત્રો સામે બાયો ડીઝલ વાળી ગાડી ફેલ પડી આ ભાઈ બાયો વાળી લેવાય નહીં ને આપણી પેટી જામે ગયો ને આખી ઉપડી જાય એટલે બાયો ડીઝલ નખાય નહીં જોઈ ભાઈ 14 વાળી લેલન માં નાખ્યો હે હવે કારીગરને બરકવો પડ્યો હાકરીના ઘાટમાં કેવો હેરાન થાય કરાય નહીં હરગાવી લીધી છે જાવકમાં અગરબત્તી કરવાની ને અત્યારે કરવાની હનુમાન બાપાનું મંદિર છે અગરબત્તી કરવાની મિત્રો ગમે એવી ઉતામર હોય પણ હનુમાન બાપા ન ભૂલે ભગવાનના લીધે તો ભાઈ આપણે હાલે છે મારો કાકો અહીંયા છે મિત્રો હનુમાન બાપાનું મંદિર મસ્ત મજાનું એવું સામે ગદા રાખીને ઉભો હોય હનુમાન બાપો મિત્રો હવે આપણે હાકરીને ઘાટ ઉતરીએ છે ધીરે ધીરે
જોઈ લ્યો હાકરીનો ઘાટ. તો મિત્રો આનો 10 વ્હીલ વાળી લઈને હું ભરીને જતો હોય દીપા બીપા હોય ઉડાડે જ હ અલગ ટાપો ટાઈપ જાય ઉડાડે એટલે આમ હેલિકોપ્ટર તો નતા ઉડે એમ. બાકી હેલિકોપ્ટર હોય તો હું ખુદ આકા મને હેલિકોપ્ટર આવડે તો લેતા પેલા ગાડી શીખે જાય તો મિત્રો હેલિકોપ્ટર શીખીએ. ચાલો મળીએ આગળ કંટીન્યુ. આપણે હાકરીન ઘાટ ઉતરી ગયા હે ને આયલા જાય હે ધીરે ધીરે. હવે ભાઈ વાગી ગયા હે અત્યારે 12:30 એટલે વિસલવાડી મારવાડી પાસે આપણે ખાવું હોય. અને ભાઈ નાનું એકદમ તમે દહીંનું રાયતું ખાઈ લ્યો ને મિત્રો એટલે બીજા ક્યાંય રાયતું ન ખાવ ના જ ખાવ. આપણે ખાઈ લીધું ભાઈ નાનું રાયતું મિત્રો પ્રખ્યાત છે. હા મજા આવે નાનું રેગ્યુલર રાયતું ખાવાનું. તો આજે આપણે દહીંનું રાયતું ને એવું ખાવાનો વિચાર છે. તો વિસલવાડી મારવાડી પાસે ખાઈએ તો અત્યારે 12:20 જેવું થયું. 12:30 જેવું થઈ ગયા મારવાડી પાસે જઈએ તો ઘાટ ઉતરીને આયલા જઈએ આપણે. હવે 7-8 કિલોમીટર રહે મારવાડી, કઈ જાજો સેટો નહીં હોય. તો હાલો મિત્રો મળીએ સીધા આપણે વિસલવાડી મારવાડીની હોટલે પૂગી જાય. મારવાડીની હોટલે પૂગી આવ્યા છે વિસલવાડીજી ભારતના પંપ પાસે આવે છે. આ છે ભારતનો પંપ ને અહીંયા છે મિત્રો મારવાડીની હોટલ. ભાઈ બહુ જૂની છે મિત્રો, બહુ જૂનવાણી હોટલ છે આ. મારે ખ્યાલથી 20-25 વર્ષથી આ હોટલ છે મિત્રો, કે વધારે થઈ ગયા હોય વર્ષ. ભાઈ ખાવાનું એવું એક નંબર બનાવે છે. તો આ ભારતના પંપની એડજસ્ટ બાજુમાં છે મિત્રો વિસલવાડી. અહીંયા આપણે મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે મિત્રો આપણે જવાનું છે જમવા માટે. અહીંયા ભાઈ ગોખોઈ પાસે આપણે આમ આવતા હોય ને તો આમથી આમ ગાડી લઈ શકીએ મિત્રો. તો આપણે મસ્ત મજાને લઈ લીધી ને હવે મિત્રો આખાઈથી પહેલાં આપણે જવું હોય પહેલાં જમવા. તો હાલો મિત્રો જઈએ જમવા ને મળીએ હોટલે પૂગીને. હોટલે આવી ગયા અને જમવા બેસી ગયા. ને જમવામાં છે ભાઈ દહીંનું રાયતું, બાજે ઘઉંની લોટલી, ફ્રાય પાપડ ને મસ્ત મજાની છાશ. તો હાલો મિત્રો મસ્ત મજાનું આપણે રાયતું બાયતું જમી નાખીએ મળીએ પછી. અત્યારે આપણે વિસલવાડી બાયપાસમાં આવેલા જઈએ છે અને ભાઈ અહીંયા ઓલો રોડ બંધ છે. તો આમાં બે લાઈનો આમાં ચાલુ છે. ઓલે પર આમાં આવવાનો રોડ બંધ થઈ ગયો છે ના કામ આલે છે. રોડ ઉપર ખાડા બાડા પૂરે છે. આવકમાં ધીરે ધીરે ટ્રાફિક છે ભાઈ, પાસ કરતા કરતા જાય છે. મસ્ત મજાની ખાવાની મજા આવી ગઈ મિત્રો. વિસલવાડી પેટ ભરીને ખાધું મસ્તનું. હવે આપણે નીકળી ગયા ને વિસલવાડી બાયપાસમાં પૂગ્યા. હાઈલા જાય ધીરે ધીરે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. આપણે પૂગી આવ્યા નવાપુરના બોર્ડરે અને કાંટાની લાઈનમાં ઊભા છે. અત્યારે ભાઈ 3 જ કાંટા હાલે છે એટલે મિત્રો વાર લાગે છે. તો હમણાં વારો આવી જાય આપણો. મિત્રો આમાં આવકમાં છે ને આપણે ફટાકે આવીએ કેમ કે આવકમાં 3-4 કાંટા ચાલુ હોય ને અત્યારે ભાઈ 3 જ કાંટા ચાલુ હોય. અહીંયા આપણે ગાડી બોર્ડર ને કાંટે ચડાવીએ છે. આમાં ભાઈ હિંહો ફૂટે તો આપણો મિત્રો કાન ના હોય. બોર્ડર ને કાંટે આપણે ગાડી ચડાવી લીધી. હવે અહીંયા કાંટો થાય ને સામે બધી ગાડી ઊભી હોય ને મિત્રો આપણે પાવતી દેખાડવા જવાનું હોય. આપણે જે મહિને ફરફરીઓ કપાઈએ ને એના દેખાડવા જવાનું હોય. પછી આપણે જવા દે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બોર્ડરે બધું દેખાડીને પછી કન્ટિન્યુ. આપણે હે ને ગુજરાત બોર્ડર આપણે બંધ છે ને ત્યાં મિત્રો ચા પાણી પીવા માટે રાખીએ ગાડી. ગુજરાત બોર્ડર તો આમ રહી ગયું, આપણે આમ ગુજરાત બોર્ડર વટીને રાખી છે. આખાઈથી પહેલા આપણે ટાયરું બાયરું ઠોક નાખીએ. અહીં સામે ગુજરાત બોર્ડર છે મિત્રો. તો હાલો આપણે ચા પાણી પીવા જઈએ. ચા પાણી પી લીધા ને આપણે એક ભાઈ મળી ગયા. તો ભૈયા कुछ बोल दो. चाय ने भैया ने पूछा, हमने पी लिया विषय के लिए, बस धन्यवाद है और क्या. कहाँ से हो आप? हम तो यूपी के, अपने उरई के, झांसी के सेट के. अभी इधर पे रहते हो? इधर अभी इधर रहते इसी के लिए मैदान के पास में अभी आया हमने. भोलेनाथ के भक्त हैं हम. भोलेनाथ के भक्त. भोलेनाथ के भक्त. भोलेनाथ का कुर्ता भी हमारे पास. हाँ। एक नहीं, ये 4 है. 4 भी रखे, सफेद में भी ऐसे कलर में है सब. महाकाल का हमारे पास है, महाकाल के भक्त भी है. बहुत बढ़िया भाई, थैंक यू. आपसे मिलकर मजा आ गया. ठीक भैया, मिलते हैं वापस. ठीक.
આપણે આજનો વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, જય શ્રી રામ ને કોમેન્ટ કરી નાખજો, અને પછી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો જય શ્રી રામ અને બાય બાય.